ભારત દેશના સૈનિકોને નવું જોમ અને ઉત્સાહ મળે તે હેતુસર અમરેલી જિલ્લા ભાજપ તેમજ તમામ ધારાસભ્યો, સાંસદ, દેશપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા શહેરમાં આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. ઓપરેશન સિંધુને લઈને દેશના સૈનિક વીર જવાનોમાં ઉત્સાહ વધે તે હેતુસર તેમજ સરકારની સફળતાને અભિનંદનના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયથી એક વિરાટ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને જિલ્લાના તમામ ધારાસભ્યો, હોમગાર્ડના જવાનો, મોટી સંખ્યામાં મહિલાઓ, સાધુ સંતો અને અમરેલી જિલ્લાના દેશપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા જિલ્લા ભાજપ કાર્યાલયથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફળી હતી અને જેને અમરેલીના વેપારીઓ તેમજ નગરજનોએ વધાવી હતી અને સફળતાનો ઉત્સવ મનાવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. જે રીતે ભારત દેશમાં સમગ્ર દેશની અંદર તિરંગાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, એ અનુસંધાને અમરેલી જિલ્લામાં દરેક સંસ્થાઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરીને ભવ્ય તિરંગા યાત્રા અમરેલી શહેરની અંદર આજે નીકળી છે. આ તિરંગા યાત્રાની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, સાંસદ શ્રી ભરતભાઈ, ધારાસભ્ય શ્રી જેવીભાઈ, ભાઈ શ્રી હીરાભાઈ, ભાઈ શ્રી જનકભાઈ, ભાઈ શ્રી મહેશભાઈ તેમજ તમામ ધર્મપ્રેમી જનતાઓ અને તમામ એનજીઓ સંસ્થાઓ અને ખાસ કરીને સાધુ સંતો પણ આ યાત્રાની અંદર જોડાયા હતા. જે રીતે ભારત દેશનું ગૌરવ ભારતના સૈનિકો દ્વારા વધારવામાં આવ્યું છે, દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતનું ભારતનું સન્માન વધારવામાં આવ્યું છે, એ અનુસંધાને દેશના આપણા સૈનિકોને સન્માન સાથે જે રીતની તિરંગા યાત્રાનું આયોજન કરવા બદલ સમગ્ર ધર્મપ્રેમી જનતાને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સૌને સાથે સૌને અભિનંદન પણ પાઠવું છું.